સનાતની ભાઈઓ બહેનોના હૃદયમાં પણ ભગવાન આપણા મહાવાલા હિન્દુ સ્વરૂપ જયેશભાઈ ગુજરિયાને યાદ કરીએ ત્યારે આપણું મિની કાશ્મીર મહુવાની છે. શ્રી રામ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું બધાનું આપણા નવા બ્લોગ વિડીયોની અંદર. ભાઈ મસ્ત મજાનો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે 9:30 વાગે. અને આજે આપણે છે ને ભાઈ બોલેરાની કેબિન સાફ કરવાની છે મસ્ત મજાની. બધું બહાર કાઢી નાખ્યું છે, ખાલી સીટ ને એવું જ અંદર રાખ્યું છે. આ છે આપણો ટેપનો સામાન ભાઈ, મસ્ત મજાનું. પીડિયા પીડ્યા છે, એ ટેપ છે. કાર્ય ભાઈ આ બધું સામાન કાઢ્યો છે ને બહાર જો અંદર જો આ બધી સાફ સફાઈ હાલે છે. ને પાણીથી ધોઈ નાખવાની છે હરખી, એટલે અંદર ધોઈ છે ને એ રહ્યા નહીં. સાફ સફાઈ છે ભાઈ. બ્લોઈંગ ફૂંકણી મારી દીધી મસ્ત નહીં, એટલે હે ને ધોઈ ને એવું અંદર હતું ને બધું સાફ થઈ જાય. કાં રે હાલો બીજું ભાઈ છે ને કંઈક વસ્તુ લઈ આવી ગાભો કે એવું કંઈક, એટલે ધોવા મને કાંઈ કા કેવી કેબિન થઈ જશે, કેવી ગાડી મસ્ત લાગે છે. તો હાલો સાફ સફાઈ કરી નાખી ફટાફટ. અંદરની કેબિન ધોઈ નાખી છે અને હવે બહારથી છે ને ભાઈ એટલે ગનથી ધોઈ નાખી મસ્ત નહીં, એટલે થઈ જાય રેડી ગાડી. અંદરથી ધોઈને કેટલો કદડો કાઢ્યો ભાઈ, કદડો કાઢ્યો વાત કરવામાં, કેટલી બધી ધૂળ કાઢી. તો અત્યારે હવે છે ને પાછી ગન મારી દઈ એટલે આ માથે બધે છે ને ધૂળ ને એવું બધું આ કાચમાં દેખાય, સાફ થઈ જાય મસ્ત. બોલેરાની કેબિન ધોઈ ગઈ છે ને અત્યારે જવું છે મવા આપણે આ બે બેનોને મૂકવા. તો ભાઈ મવા નીકળીએ, મવા જતા આવીએ. અને આજ છે રામનવમી, તો રામનવમીની બધાને ઢેર સારી શુભકામના. ને આપણે મવા જોતા આવી કે તૈયારી છે, રેલી ક્યારે છે એ તો ખબર નથી ભાઈ, પણ જોતા આવી ક્યારે છે ને કેવી તૈયારી છે. તો નીકળીએ મવા. તડીકો થઈ જશે ફૂલ, કારણ કે 11 થી 11:30નો ટાઈમ થયો છે. હવે પાછા રિટર્ન ક્યારે પૂગી ખબર નથી. આ બેનને છે ને સવારમાં કોને ખબર હા તો પછી હાલી નીકળો. ભૂત ચડી ગયું હોય તો રાવ, ભૂત ચડી ગયું. વૈશમાં હું ઉતારીને વી આવી. ધ્યાન રાખજે કઈ જો અવાજ કર્યો ને તો હું. અને આ ટકાને તો લઈ જ ન જવાનો હવે કોઈ જ દે. નાની આપણે પછી નાથી જ્યાં છે ખબર છે ને, ત્યાંથી પછી આવવાનું છે આપણે ભવાની મંદિરે. રામનવમીની તૈયારી ભાઈ જુઓ તમે, મસ્ત હે ભાઈ. બગીચે બધું શણગારેલું છે. અંદર તો હવે આપણી પાસે ટાઈમ નથી, બહારથી તમને બતાવી દઉં. હનુમાન દાદાની મૂર્તિ છે અહીંયા, સ્ટેચ્યુ. આમે શ્રીરામનું છે, ગેટ મારેલા છે સામે. તો અત્યારે હવે આપણે અહીંથી નીકળી, કારણ કે મોડું થઈ જાય, જવાનું છે પાછું ઘરે. બધી જમવાનું પણ બાકી છે, બધે વાટે છે. તો તૈયારી છે ભાઈ મસ્ત. જુઓ તમે ઘરે પૂગી ગયા છે મોવાથી ને તાત્કાલિક ભાઈ. કેટલી બધી લૂ આવે વાત કરવામાં તમે. તડકો છે ગજબ લેવલનો. હવે જાય છે ગામમાં. અને છે ને ભાઈ આપણે ઓલી ધજા લેતા આર્યા લેતો હોય તો લેતો તો આવે અહીંયા. એમ ન હોય, કાંઈ આવડતું જ નહીં. મવાથી તાત્કાલિક હોઈએ. હવે કેટલી વાર લાગી, એટલી વારમાં પાછા આપણે પૂગી ગયા. એ બે બેન મૂકવા ગયા, મૂકીને વહી આવ્યા. ને પછી મવાની અંદર ગયો. મવાની અંદરથી પાછો રસ લેવાનો હતો કેરીનો, રસ લેતા આવ્યો. રસ લઈને પાછો પૂગી ગયો ઘરે. વાગી ગયા છે 4. મસ્ત મજાનો
થોડોક ટાઢો પર થઈ ગયો છે ને ભાગી મવે પાસે છે રામનવમી એટલે ભાઈ જવું છે મવા. મેં તમને કીધું કે બપોરે ટાઈમ નહોતો પણ હવે અત્યારે જ આવવું છે. તો બ્લોગની અંદર કન્ટિન્યુ બન્યા રહ્યો. મવા જઈને જોઈએ કેવી તૈયારી છે. અંદર આપણે તૈયાર નહોતા ગયા પણ હમણાં નીકળીએ હવે. મસ્ત ક્લીન કરી નાખી છે ગાડી, જોવો તમે. કાં આર્યા બધા ધોતા હામી ગાડી. આમાંથી પણ છે ને આર્યભાઈ ઓલામાં બોલ છે ને આવી પાડી દીધો. લે મિત્રો નવા પૂછી ગયા છે ને ભાઈ શરૂ થઈ ગયેલી છે. હવે જઈએ ગાડી પાર્કિંગ કરવા ગયા છે મારા બધા. ગાડી પાર્કિંગ કરતા આવે એટલે કોઈને તકલીફ ન થાય કારણ કે ટ્રાફિક છે ભાઈ મવામાં ગજબ લેવલ. તો હાલો જાય બગીચે અને તમને બતાવું. બ્લોગની અંદર કન્ટિન્યુ બન્યા રહ્યો. આર્યાભાઈની વહી એવા છે કા હજી નાની બેનની બધે આવે છે. તો બ્લોગની અંદર કન્ટિન્યુ બન્યા રહ્યો. આપણે મહુવાની જે સનાતની હિન્દુ ભાઈઓ બહેનોની એકતા એ આખા સૌરાષ્ટ્રમાં સૌથી મોટી યાત્રા હોય તો એ આપણા મહુવાની છે. આપણું મિની કાશ્મીર મહુવાની છે. હાથ ઊંચા કરીને અહીંયાથી આપણો નાદ અયોધ્યા સુધી સંભળાવવો જોઈએ. બોલો જય શ્રી રામ. યાદ કરીએ ત્યારે સર્વપ્રથમ મહુવાની અંદર શોભાયાત્રા 2017માં એમના દ્વારા શરૂ કરવામાં આવેલી હતી. ત્યારબાદ એના પ્રેરિત અમારી કમિટી શ્રી રામ જન્મોત્સવ સમિતિ દ્વારા કરવામાં આવે છે. તો દર વર્ષે આવી જ રીતે આપણે સનાતન ધર્મના હિન્દુ તથા ગુજરાતીમાં એક સાથે આવી રીતે ભેગા રહીશું. सनातनी हिंदू भाइयों बहनों ने आज राम जन्म महोत्सव निमित्ते मारी हृदय की खूब खूब शुभकामनाओं. भवानी विराट
સનાતની ભાઈઓ બહેનોના હૃદયમાં પણ ભગવાન રામ પ્રગટી ગયા છે. રામ આજ મારા તમારા હૃદયમાં છે. રામ ફાઇનલી મિત્રો પૂગી ગયા છે ઘરે ભાઈ. મવાથી વૈયા અને વાગી ગયા છે 11:30 11:30નો ટાઈમ થઈ ગયો છે. બધા હોઈ ગયા છે અને ભાઈ મજા આવી. ભગવાન રામની શોભાયાત્રામાં આપણે ગયા હતા અને ભાઈ ઘણું બધું પબ્લિક હતું. ભગવો લહેરાતો હતો આપણા મવાની અંદર અને વાત કરવામાં તમે કવડું ટ્રાફિક. તો ભાઈ મજા આવી અને વૈયાવાસી ઘરે. તો બ્લોગ તમને કેવો લાગ્યો ખાસ કોમેન્ટની અંદર જણાવી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી રામ. મળીએ નવા બ્લોગની અંદર.